ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભાવનગરી ગાંઠિયા. એકદમ પરફેક્ટ માપ, ચમચી અને વજનથી બંનેથી જણાવીશ. તો રેસીપી ધ્યાનથી જોજો. સૌથી પહેલાં તો એક બાઉલ લઈ લઈશું અને એમાં લઈશું અડધો કપ સિંગ તેલ. તો 100 થી 120 ml જેટલું તેલ તમે લઈ શકો, પણ 100 ml કરતાં ઓછું અને 120 ml કરતાં વધારે તેલ નહીં લેવાનું. અને બને ત્યાં સુધી સિંગતેલનો ઉપયોગ કરવાનો, કારણ કે ગુજરાતી ફરસાણ સિંગતેલમાં જ બનતા હોય છે. હવે જેટલું તેલ લીધું છે એટલું જ પાણી લઈશું. તો કપથી માપીએ તો અડધો કપ અને 120 ml જેટલું પાણી લીધું છે. હવે આ છે પાપડ ખાર. તમે ગાંઠિયાનો સોડા જે આવતો હોય એ પણ લઈ શકો છો, પણ એની રેસીપી આખી અલગ હોય છે. માટે આજે આપણે પાપડ ખારથી ગાંઠિયા બનાવીશું, કારણ કે પાપડ ખાર બધી જગ્યાએ મળતો જ હોય છે. તો વજનમાં 5 ગ્રામ અને 1 ચમચી આખી ભરીને પાપડ ખાર લઈ લેવાનો. હવે લઈશું મીઠું. મીઠું વજનમાં 4 ગ્રામ છે અને ચમચીથી માપીએ તો એ પણ 1 ચમચી થાય છે. હવે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરવાની છે. બધું મિક્સ કરીશું એટલે પાણીનો કલર તરત જ આ પ્રકારે દૂધ જેવો થઈ જશે અને એને આપણે આ જ રીતે 2 થી 3 મિનિટ સુધી ચલાવવાનું છે. અને આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. હું એમાં બ્લેન્ડર ફેરવી રહી છું. બ્લેન્ડરથી ઓછી મહેનતે ખૂબ જ ઝડપથી આ કામ થઈ જશે. માત્ર અડધી મિનિટ સુધી બ્લેન્ડર ફેરવીશું એટલે આ પ્રકારનું સફેદ ફીણવાળું પાણી તૈયાર થઈ જશે. તો અત્યારે એને સાઈડ પર રાખીશું અને બીજી તૈયારીઓ કરી લઈએ. હવે અહીં મેં લીધો છે 250 ગ્રામ ઝીણો ચણાનો લોટ. ફ્રેન્ડ્સ, સરસ ગાંઠિયા બનાવવાનું આ એક સિક્રેટ છે કે ચણાનો લોટ એકદમ ઝીણો હોવો જોઈએ. તમે પેકેટમાં મળતો બેસન લઈ શકો છો. અને બીજું કે એ એકદમ ફ્રેશ હોવો જોઈએ. ઘણા સમય જૂનો બેસનનો તમે ઉપયોગ કરશો તો તમને રિઝલ્ટ સારું નહીં મળે. હવે ચણાના લોટને ચાળવો પણ ખૂબ જ જરૂરી છે. માટે જો તમે એને ચાળીને ડબ્બામાં ભર્યો હોય તો એ ફરીથી એને ચાળી લેવાનો. હવે લોટમાં કેટલીક વસ્તુઓ ઉમેરીશું, જેમાં ઉમેરીશું અજમો. તો અહીં મેં 1 ચમચી ભરીને અજમો લીધો છે. ત્યાર પછી ઉમેરીશું હિંગ. ચમચીથી માપીએ તો અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. અજમો અને હિંગ ઉમેરીશું એટલે ગાંઠિયા પચવામાં એકદમ હળવા રહેશે અને સ્વાદમાં પણ એકદમ સરસ બનશે. અને હવે ઉમેરીશું કાળા મરીનો પાવડર. એકદમ બારીક પાવડર નથી, સાધારણ કરકરો એવો મરીનો પાવડર લીધો છે અને એ પણ અડધી ચમચી જેટલો લીધો છે. હિંગ, અજમો અને મરી આ ત્રણનું પ્રમાણ થોડું ઘણું વધતું ઓછું થાય તો એનો વાંધો નથી. હવે પહેલાં તો બધું કોરું મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે જે પાણી તૈયાર કર્યું છે એ પાણી બધું અંદર ઉમેરી દઈશું. બધું પાણી એકસાથે જ ઉમેરી દીધું છે, કારણ કે અહીં પાણી વધારે પડી જવાનો ડર નથી. અને બધું બરાબર મિક્સ કરી લોટને બાંધી લઈશું. ફ્રેન્ડ્સ, આ ચેનલ પર જો તમે નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. બંધાઈને લોટ આ પ્રકારનો તૈયાર થશે અને ચણાનો લોટ છે માટે એ હાથમાં ખૂબ જ ચોંટશે. તો ચમચીની મદદથી હાથને સાફ કરતા જવાનું. હવે લોટ તો બંધાઈ ગયો છે, પણ હજી એને થોડું થોડું પાણી ઉમેરી મસળવાનો છે અને નરમ કરવાનો છે. માટે 1-2 ચમચી જેટલું પાણી ઉમેરતા જવાનું અને લોટને મસળતા જવાનું. લોટ થોડો નરમ થશે ત્યાર પછી એને મસળવામાં સરળતા રહેશે. માટે 3 થી 4 મિનિટ સુધી સતત એને આ રીતે મસળવાનો. અને ગાંઠિયા બનાવવા માટે આ સ્ટેપ કરવું પણ ખૂબ જ જરૂરી છે. તો જ ગાંઠિયા એકદમ પોચા અને ફરસા બનશે. વળી મસળવાથી લોટનો રંગ પણ પહેલા કરતાં એકદમ ઉજળો થઈ જશે. તો તમે જોઈ શકો છો, મસળતા પહેલા લોટનો રંગ આ પ્રકારનો હતો અને હવે આટલો લાઇટ થઈ ગયો છે. અને લોટને મસળવા માટે મને લગભગ 5 કપ જેટલા પાણીની જરૂર પડી. હવે એને ચમચીની મદદથી ભેગું કરી લઈશું. ત્યાર પછી હાથ ધોઈ લોટ ઉપર અડધી ચમચી જેટલું તેલ લગાવી દઈશું, જેથી એ ઉપરથી સુકાઈ ન જાય. અને હવે એને કોઈ પણ પ્રકારનો રેસ્ટ નથી આપવાનો. હવે ડાયરેક્ટ એમાંથી આપણે ગાંઠિયા પાડીશું. હવે ગાંઠિયા તમે આ રીતે જે સંચો આવે છે એમાં પણ પાડી શકો છો અને આ પ્રકારનો ગાંઠિયા પાડવાનો સ્પેશિયલ જારો આવે છે એનાથી પણ પાડી શકો છો. પણ હું અહીં ગાંઠિયા આદુ કે ચીઝ છીણવાની જે છીણી આવે છે એમાં પાડીશ. તો આ છીણીનો સીધો ભાગ છે જેના પરથી આપણે છીણીએ છીએ, પણ આપણે છીણીની ઊંધી સાઈડથી ગાંઠિયા પાડીશું, જેના માટે ઊંધી સાઈડ પર પહેલા તેલ લગાવી દઈશું.
હવે આ તરફ તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું, જેમાં થોડો લોટ નાખીને જોઈએ તો તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે છીણીની ઉપર જે ભાગમાં તેલ લગાવ્યું છે એ ભાગ ઉપર થોડો લોટ લઈ લેવાનો અને વિડીયોમાં જોઈ શકો છો એ રીતે બહારથી અંદરની તરફ ઘસવાનો. ફ્રેન્ડ્સ, અહીં તેલનું ટેમ્પરેચર મીડિયમ હોવું જોઈએ, ન વધારે પડતું ગરમ કે ન વધારે પડતું ઠંડુ. તમે જોઈ શકો છો છીણીની મદદથી પણ ખૂબ જ સરસ રીતે ગાંઠિયા તેલમાં પડી રહ્યા છે. ગાંઠિયા પડી જાય એટલે તરત જ એને પલટાવી દેવાના. અહીં ગાંઠિયાને વધારે સમય તેલમાં નથી રાખવાના. જો વધારે સમય એને તેલમાં રાખીશું તો એક તો એ લાલ થઈ જશે અને બીજું કે થોડા કડક થઈ જશે. માટે 1 થી 2 મિનિટમાં જ એને બહાર કાઢી લેવાના. આદુની છીણી થોડી નાના કાણાવાળી હોય છે, માટે થોડા નાના ગાંઠિયા તૈયાર થશે, પણ સ્વાદમાં એકદમ બજાર જેવા. અને હા ફ્રેન્ડ્સ, 2 વાર તમે છીણીનો ઉપયોગ કરો ત્યાર પછી એને ક્યાં તો ધોઈ લેવાની અથવા તો ભીના કપડાથી સાફ કરી લેવાની. તો જ ગાંઠિયા એકદમ છૂટા છૂટા પડશે. અને આ જ રીતે બધા ગાંઠિયા તળીને તૈયાર કરી લેવાના. ગાંઠિયા કેટલા ક્રિસ્પી અને કેટલા ફરસા બને છે એ પણ હું તમને બતાવી દઉં. તો આજની મારી ગાંઠિયાની આ ઇઝી રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.